નમસ્કાર, હું છું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. શબ્દ એક એવી વસ્તુ છે જેને બોલતા પહેલાં આપણે ચકાસવો જોઈએ, કેમ કે ધનુષ્યમાંથી છૂટેલું બાણ અને મોઢામાંથી નીકળેલો શબ્દ પાછા નથી લઈ શકાતા. શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે સભાન હાલતમાં બોલવા જોઈએ, કેમ કે એ તમારી જવાબદારી નક્કી કરે છે, તમારી ભૂમિકા નક્કી કરે છે. રામાયણમાં શૂર્પણખા અને મહાભારતમાં દ્રૌપદી જો આ વાત સમજ્યા હોત તો કદાચ આ બંને મહાયુદ્ધ ન થયા હોત. રોજ સવારે આ વાત સમજાવવા સોશિયલ મીડિયાના કવિઓ અને લેખકો તમને વોટ્સઅપ પર સંદેશ મોકલતા જ હોય છે. જો તમે શીખ્યા હો તો ખબર નથી, પણ ગુજરાતના રાજકીય નેતાઓ હજુ પણ આ વાત સમજ્યા નથી. હું એવું માનું છું કે એ લોકોને વોટ્સઅપ પર આવા મેસેજ નહીં આવતા. એ હું દાવા સાથે એટલા માટે કહી રહ્યો છું કેમ કે આ નેતાઓ અત્યારે બેફામ બોલી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય નેતાઓનો જે વાણીવિલાસ થઈ રહ્યો છે એનાથી તમારા જેવા દર્શકો અને મારા જેવા એન્કરો એ સમજી નથી શકતા કે આ નેતાઓમાં સાચું બોલવાની નૈતિક હિંમત આવી છે કે એમની જીભ લપસી રહી છે. જો સાચું બોલવાની હિંમત આવી હોય તો મારા તરફથી અભિનંદન, અને જો જીભ લપસતી હોય તો બાબુજી જરા ધીરે ચલના. મુખ્યમંત્રી મહેસૂલ ખાતાના નવનિર્માણ મકાનના ઉદ્ઘાટન કરતી વેળાએ મહેસૂલ ખાતાને સૌથી ભ્રષ્ટ ગણાવે છે. દિવસ રાત એમની સુરક્ષામાં ખડે પગે રહેતા અને રાજ્યની સુરક્ષા કરતા પોલીસ તંત્રને ભ્રષ્ટાચારમાં બીજો નંબર આપે છે. એ તો ઠીક, મુખ્યમંત્રી એ વાત ભૂલી જાય છે કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં એમના પક્ષનું શાસન છે અને તેઓ મંચ પરથી 25 વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર હતો જ નહીં અને હવે પૈસા આપ્યા વગર કામ થતા નથી એવી નિખાલસ કબૂલાત કરે છે. મુખ્યમંત્રીને આ બાબતે મારા સિવાય કોઈના અભિનંદન મળતા પણ નથી. હવે એમાં હું શું કરું? હવે આમાં કંઈ કરી શકાય એવું છે જ નહીં. વાણી વિલાસમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હોડ લાગી હોય એમ મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક પ્રભારીની જેમ નિવેદન આપ્યું છે. જે કોંગ્રેસના નેતા ઇલેક્શન જીતી નથી શકતા એ લોકસભામાં ટિકિટ મેળવવાના સપના જોઈ રહ્યા છે. શેખે તો આખા દેશનું વિશ્લેષણ કર્યું એમ ત્યાં સુધી કીધું કે દેશમાં દિગ્ગજ નેતાઓને કારણે કોંગ્રેસની હાર થઈ રહી છે. શેખ આ નિવેદન થકી લોકસભામાં પોતાની ટિકિટ માંગણીને ગ્રાહ્ય રાખવી એવું જણાવી રહ્યા છે કે કોંગ્રેસને એ દિશામાં ધ્યાન દોરવા માગે છે કે કોંગ્રેસ હવે યુથને આકર્ષવું જોઈએ. એ શું કરવા માગે છે મને ખબર નથી. શેખ શું કહેવા માગે છે એ હું સમજી નથી શકતો. આખરે આ મામલે મેં આજની ચર્ચા રાખી લીધી. મારી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ. હરિભાઈ પોતાના તેજાબી લેખને કારણે પત્રકાર જગતમાં અને રાજકારણમાં જાણીતા છે. મારી સાથે કોંગ્રેસના નેતા યુવરાજસિંહ રાણા પણ જોડાયેલા છે, જે તેજાબી પ્રવક્તા છે ને મજબૂતાઈથી પોતાની વાત મૂકે છે. મારી સાથે પાટીદાર નેતા દિનેશ બામણિયા પણ જોડાયેલા છે. અલ્પેશ કથિરિયાના પ્રકરણને લઈને તેમને પણ આમંત્રણ આપવામાં આવેલું છે. અને મારી સાથે ભૂષણ ભટ્ટ પણ જોડાયેલા છે, ભાજપના નેતા છે. આપ સર્વેનું સ્વાગત કરું છું અને ચર્ચાની શરૂઆત કરું એ પહેલાં મુખ્યમંત્રી અને ગ્યાસુદ્દીન શેખ શું બોલ્યા હતા એ તમને બતાવી દઉં. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. અને કોંગ્રેસ પક્ષ જે રીતના જે દિવસથી અમિત ચાવડા સાહેબ અને પરેશ ધાનાણીએ ગુજરાતની ધુરા સંભાળી છે, એ જે યુવા નેતૃત્વ આવ્યું છે, એ દિવસથી ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉર્જાનો સંચાર થયો છે. અને 100% તમને કહું છું કે ગુજરાતની અંદર બહુમતી લોકસભાની સીટો આપણા યુવા નેતૃત્વ અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નેતૃત્વમાં કમસે કમ આપણે 15 સીટો ગુજરાતમાં જીતવા જઈ રહ્યા છીએ. અને આપણે જીતવાના ખાલી આપણા વાળા સરકારે ને થોડું તો બીજું કઈ કરવાની જરૂર નથી. કેટલા નવરા બેઠેલા રંડાયેલા 20 વર્ષથી બધું શાસન સંભાળનારા એમને લાગે છે કે અમારો ગ્રાસ રૂટાઈ રહ્યો છે. આ યુવા નેતૃત્વ જો 15 સીટો લઈ આવ્યો તો અમારે ક્યાં જવાનું? તમને 20 વર્ષ આપ્યા બાપા, બહુ તમે ચલાવ્યું, પણ ભાઈ પરિણામ ના મેળવી શક્યા. અને પરિણામ બી કેવા? જે પોતે પોતાની સીટના બચાવે લોકસભા જીતાડવાની વાતો કરી રહ્યા છે કે લોકસભા જીતાડીશું. અમે કાર્યકર્તા તરીકે કહીએ છીએ કે જે નેતાઓ છે સુધરી જાય, પ્રજાનો માણસને સમજે. લોકો હવે તમારા ઝઘડાઓથી થાક્યા છે. કોંગ્રેસને આગળ આવવા દો. કાર્યકર્તાના જોરે કોંગ્રેસ ચાલે, કોંગ્રેસના કાર્યકર્તા નિરાશ થાય છે. ખબર જ પડતી નથી. રાજકીય પ્રતિક્રિયાઓ લઉં એ પહેલાં હરિભાઈ, હું તમારી પાસે જ કાર્યક્રમની શરૂઆત કરવા ઈચ્છું છું. હરિભાઈ, મુખ્યમંત્રી કહી રહ્યા છે 25 વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર નહોતો અને હવે આજે ભ્રષ્ટાચાર છે
પહેલાં પૈસા માગવામાં આવે તો એવું કહેવાતું હતું કે મારે બૈરી છોકરાઓને નરકમાં નથી મોકલવાના. હવે એવું કહેવામાં આવી રહ્યું છે આજના દિવસે કે અમારા ઘરે બૈરી છોકરા છે, ભાઈ ચિંતા કરો. આપના જ સમાચારોના માધ્યમથી ને આપના લેખના માધ્યમથી જ હું એવું સમજુ છું કે છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી કઈ રીતે બોલી રહ્યા છે, રાજકીય પ્રતિક્રિયાઓ, બંને પક્ષના નેતાઓ હાજર છે. આવે પહેલાં હું નિષ્પક્ષ એક પ્રતિક્રિયા ઈચ્છીશ. ગ્યાસુદ્દીન શેખની પણ વાત તમારી સામે જ છે. આપે જે શરૂઆતમાં પાર્શ્વભૂમિ મૂકી એ બહુ સરસ મૂકી અને બંને જણાને મેં તો અગાઉ પણ અભિનંદન આપ્યા છે કે કમસે કમ મારા સર્વમિત્ર મુખ્યમંત્રી એટલા પ્રામાણિક છે કે જે એમ કહે છે કે અત્યારની સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટ છે અને 25 વર્ષ પહેલાની જે કોંગ્રેસની સરકાર હતી એ બહુ પ્રામાણિક હતી, એવું એમનું કહેવું છે. એટલે કમસે કમ એ કેટલા પારદર્શક છે, પારદર્શક વહીવટ છે. જી ગ્યાસુદ્દીનની જે વાત છે, ગ્યાસુદ્દીન ખોટું નથી કહેતા. ગ્યાસુદ્દીને જે વાત કરી છે એ સાચી છે. જે 17 જણા મળે છે એમાંથી કેટલાક જીત્યા છે આ વખતે, પણ બાકીના ડિસગ્રન્ટલ એલિમેન્ટ્સ છે જે લોકો પોતે જીતી નથી શકતા પણ અત્યારે હમ ભી પડે હે રાહો મેં એવું કરતા એ જ. અને લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે લોકસભાની તો હવે જ ને રાજ્યસભાની ટિકિટો બે મળવાની છે કોંગ્રેસને આ વખતે, એટલે એમાં આપણો વારો લાગી જાય એને માટેની કોશિશમાં છે. એમાં 6 વખત રાજ્યસભામાં જઈ આવેલા ભાઈએ પાછા હમ ભી પડે હે રાહો મેં બેઠા છે. એટલે આ બધું જે છે મને લાગે છે કોંગ્રેસનું રિવાઇવલ દેશમાં જે રીતે આવી રહ્યું છે અને મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે અને મોદીના પક્ષમાં જે કમઠાણ મચી રહ્યું છે, મરાઠી વડાપ્રધાનનું વિરોધ પક્ષ એકત્ર થઈ રહ્યો છે અને મને લાગે છે શરદ પવારનું એક બોન્ડિંગ છે. એટલે આ દિશામાં એ જે પેલા નરેન્દ્રભાઈ પણ છે ને ગાંગા થયા હોય ને એ રીતે હવે પેલી 100 બેઠકો લેવાના છે, જાહેર સભાઓ લેવાના છે. હજી એમને છે ને મને લાગે છે છેલ્લા 4.5 વર્ષથી નહેરુ નું ભૂત કદાચ અથવા નહેરુ એ આવીને કામ નથી કરવા દેતા. એટલે જે વચનો એમણે આપ્યા હતા ચૂંટણી ઢંઢેરામાં 2014ના એ વચનોનું પાલન એમને નથી કરવા દેતા. એટલે ટૂંકમાં આ વાણી વિલાસ નહીં, લોકોને એક્શન જોઈએ છે. સરકાર છે ને એ પ્રજાના પ્રશ્નો ઉકેલે. ખેડૂતો આત્મહત્યાઓ કરે છે એવું કઈ કઈને તમે સત્તામાં આવ્યા, પણ તમારા શાસનમાં ખેડૂતો તો આત્મહત્યાઓ જ કરતા રહ્યા. અને બીજું કે તમે છે ને વાતો કરો છો, ખેડૂતો અન્નદાતા છે, બધાને માટે છે, કોંગ્રેસ માટે નહીં, આખા દેશવાસીઓ માટે છે. માત્ર કોંગ્રેસ માટે વોટ બેંક અને તમારા માટે અન્નદાતા આવું ન હોય. અમે તો ખેડૂત છીએ. એટલે આ બધો વાણી વિલાસ છે ને એ અમુક સમય સુધી ચાલે. 4.5 વર્ષમાં મને લાગે છે દેશની પ્રજાને એમના વાણી વિલાસના સરસ મજાના ફળ મળી ગયા છે. હવે ઓળખાઈ ગયા એટલે છત્તીસગઢ ગયું, મધ્યપ્રદેશ ગયું, રાજસ્થાન ગયું, આજે મુખ્ય જે થયા. અને તમને ખ્યાલ હશે કે દેશમાં 31 વિધાનસભાઓ છે. એ ભારતીય જનતા પાર્ટીનો દાવો એવો છે કે અમે પોણાથી વધારે કે 90% પ્રદેશમાં અમે રાજ કરીએ છીએ. તમને નવાઈ લાગશે, આ તો આ આંકડાઓ હું અધિકૃતપણે કહું છું, માત્ર 10 જ વિધાનસભાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને માત્ર 12 ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ છે. બાકીના તો છે ને પ્રદેશ કોંગ્રેસ વાળા એમના પ્રદેશ પ્રમુખોને હાચવી નથી શકતા, એટલે કાં તો છે ને પેલી રીટા બહુગુણા ભાજપમાં જતી રહીને મિનિસ્ટર થઈ, અહીંયાથી બાવળિયા ભાજપમાં જઈને 4 કલાકમાં મિનિસ્ટર થયા. એટલે આવા સંજોગો છે. એટલે ખરેખર છે ને આવા વાણી વિલાસ વિના જરા સૌજન્યશીલ ભાષામાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો જે નાગપુર જે એમને સંસ્કાર આપે છે બધાને, એનો અમલ કરીને સોજી ભાષા જે કહીએ એની અંદર એમણે વાત કરીને વર્તન કરવું જોઈએ. ભૂષણભાઈ, વાણી વિલાસ પર શું કહેશો? મુખ્યમંત્રી તો બહુ સ્ફોટક બોલ્યા છે. અભિનંદન આપું કે ટીકા કરું? નહીં, હું એ કાર્યક્રમમાં હાજર હતો. અચ્છા. જીએમડીસીના મહેસૂલના કાર્યક્રમમાં. હા. એમને બહુ સ્પષ્ટ રીતે ને બહુ સરળ રીતે સાચી વાત કરી. આજે ગુજરાતનો કરપ્શનની અંદર ગુજરાતનો દેશમાં રેટ ક્યાં સુધી પહોંચ્યો? 90-100 પછી આવે છે. 25 વર્ષ પહેલા ક્યાં હતો? લોકમાનસની અંદર એક ઇમેજ બંધાઈ ગઈ છે. એમનો કહેવાનો મતલબ કે મહેસૂલ ખાતું એટલે કૌભાંડી, ગૃહ ખાતું એટલે કૌભાંડી. આ એક વાત એમને કે લોકોના મનની અંદર આ ઘર કરી ગયું.
અને પછીનું કોઈ બોલતું નથી, પછીનું કોઈ બતાવતું નથી, પછીનું કોઈ કહેતું નથી. એ પછી જે એમને વાત કરી કે સામાન્ય સંજોગોમાં આવું હોય, નાના નાના કામ માટે લોકોના મનની અંદર આ ભાવ પેદા થતો હતો એમ કરીને એમને સરળ રીતે વાત મૂકી. અને એ વાતને ક્યાંક વાણીવિલાસમાં લેવાઈ પણ ખરી, વિષય ચર્ચાનું પણ બન્યો, પણ એને સાચી રીતે સમજવી જોઈએ. રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ માટે મારે આજે કઈ કેવું નહીં, એમનો જવાબ એમની પાસે હું બંનેની વાત બે વાત કરી દઉં. મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીના વાણી વિલાસમાં એમને સરળ ભાષામાં વાત કરી હતી, અને સરળ ભાષામાં વાત કરવી એ કોઈ ગુનો નથી. રહી વાત મેં કીધું બીજા પક્ષે વાણી વિલાસની કોંગ્રેસની વાત મારે કરવી નથી, પણ છતાં મારે કહેવું પડે કે કાર્યક્રમ કયો હતો? મહેસૂલનો? ના 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 ના, મુખ્યમંત્રી શ્રી વાળો કાર્યક્રમ એ મહેસૂલનો હતો. કોંગ્રેસ પાર્ટી વાળો કાર્યક્રમ એ VS હોસ્પિટલ ના ઉદ્ઘાટન, VS હોસ્પિટલ ચલાવવા દો એ બાબત. તમે ભાજપ વાળી વાત કરો, એક મિનિટ હું એ વાત કરું પહેલા એની વાત પહેલી વાત તમે મુદ્દાથી ના મુદ્દાથી એટલે મારો કહેવાનો મતલબ એવો હતો તમે વાત પહેલી પૂરી કરી, તમે વાત પહેલી પૂરી કરી, તમને બી કહેવાનું સાંભળો, તમે હું એમને ગ્યાસુદ્દીનનો જવાબ લઈશ, આમંત્રિત છે પણ આ સાંભળવાનું એમને બી સાંભળવાના. ના ના, એમને બોલવા દેવાના. આ જે વિષય હતો એ વિષયની અંદર એમના વિસ્તારના અને જમાલપુર વિસ્તારના લોકો આવ્યા હતા. લોક સુવિધાનું કામ થઈ રહ્યું હતું, વાત લોકોમાં ઉપડતી નથી. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું બિલ્ડિંગ, ભૂષણભાઈ VS ની વાત જવા દો. એની અંદર આ કાર્ય અમને ફાંસી આપી દો. એક મિનિટ હું મારા સહયોગ એક મિનિટ એટલે મુખ્ય એક મિનિટ ચલો તાલીઓ પડી ગઈ. યુવરાજભાઈ તાલી પાડી દો ને. ભૂષણભાઈ મારી વાત સાંભળો, આપ એવું કહી રહ્યા છો, આપની જ વાતથી શરૂઆત કરું. એમનો જવાબ એમને બોલવા દો, કારણ કે હું એવું ઈચ્છું છું કે એમના પક્ષની રજૂઆત એ જ કરે. આપે વિશેષ માહિતી આપી તે બદલ હું આપનો આભારી છું. એ પહેલા એમની જે વાત હતી સીએમની જે વાત છે એ વાતને પૂરી કરે, એ વાત એમને અધૂરી છોડી દીધી. આપ વાત એમને અધૂરી છોડી દીધી. વાત કર્યો તો એની પણ પૂરી કરે અને પછી આ પણ કીધું કે આવતા 25 વર્ષ પહેલા ભ્રષ્ટાચારની અંદર ગુજરાત કયા ક્રમે, એક મિનિટ બરાબર છે, અને આજે ગુજરાત કયા ક્રમે છે આટલું જ નીકળે. મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે 25 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર નહોતો, એવું નથી કીધું. એક મિનિટ મારા સહયોગીનું કહીશ, ફરી એક વખત મુખ્યમંત્રીનું નિવેદન સાંભળો. મારા મુખ્યમંત્રીને એક વખત ફરી સાંભળો. એક વખત હમણાં જે બાઇટ મૂકી હતી એ ફરી એક વખત મુકાવું છું. મુખ્યમંત્રીને સાંભળો. મુખ્યમંત્રી, ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. અમે નિર્ણય કર્યો કે હોટલ વાળાઓને પોલીસના લાયસન્સ લેવા જવા પડે છે. એ પોલીસના લાયસન્સમાંથી હોટલોને મુક્ત કરીને એમાંથી પણ એ લોકોને બહાર કાઢીને ધક્કા ખાવા ન પડે, પૈસા દેવા ન પડે, એ પ્રકારના નિર્ણયો કરતા જાય છે. અને કોંગ્રેસ પક્ષ જે રીતના જે દિવસથી અમિત ચાવડા સાહેબ અને પરેશ ધાનાણી ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર
અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું. તો શોધી નાખો પછી કરજો, એમાં કઈ વાંધો નથી. મારા સહયોગી થોડા વધારે ઉત્સાહી છે એટલે 5 વખત તમને પઠન થઈ જવું જોઈએ. મારો પ્રયાસ દર્શકોને થોડી યાતના થશે રિપીટેશનમાં. મારો પ્રયાસ માનનીય મુખ્યમંત્રી શ્રીના કહેવાનો મેં સંદર્ભ કીધો કે માનસની અંદર ના હવે ફરી 6ઠ્ઠી વખત હું બોલું છું. અમારે ત્યાં સૌથી ભ્રષ્ટ ખાતું એટલે મહેસૂલ ખાતું. અરે ભાઈ મેં તમને શું વાત કરી જી ક્યાંક નીકળી ગયું હોય પણ એમનો ક્યાંક નીકળી ગયું. નહીં. આપણે અને કદાચ એવી વાત હોય તો એમને જે પ્રમાણે બીજે દિવસે એક મિનિટ એ બીજા દિવસની વાત ઉપર આવે છે, એમને સાંભળી લો. હા, બીજા દિવસે શું? બીજા દિવસે એમને પાછી એવું કીધું ક્યાંક આ વાત હોય તો કોઈ કર્મચારીને કોઈ લાંછન આપે એવી કોઈ વાત નથી. એને એટલે કૌશિકભાઈને આપતા હતા. માન્ય મહેસૂલ ખાતાનું તો મંત્રી કૌશિકભાઈ જ છે ને. બીજા દિવસે એવું કીધું કે તમે સ્પષ્ટતા કરો. હવે પોલીસને પૈસા નહીં આપવા પડે. બધાને કહેતા હતા એમ, વ્યક્તિગત નહોતા કહેતા, માધી મુઠીમાં બધાને કહેતા. ચાલો આગળ વધીએ. હું ચલો દિનેશભાઈ તમે જે વાત કરી રહ્યા છો ને એ પહેલા તમને તમારો પ્રશ્ન બી પૂછી લો. તમારા નેતાજી છે ને, હું સમજુ છું કે આજે મુખ્યમંત્રી જે મંચ ઉપરથી એમ કહેતા હોય કે અમારે ત્યાં બીજો કોઈ નંબરનું ખાતું એટલે પોલીસ તંત્ર ભ્રષ્ટ, જે મુખ્યમંત્રી આ નિવેદન આપતા હોય ને પોલીસનું મોરલ ડાઉન જ હોય. હું સમજી શકું છું. હું આજે તમારી સાથે અત્યારે અહીંયા ચર્ચા કરું છું, પણ મને મારી કંપની જો એપ્રિશિએશન ના આપતી હોય તો મારું પણ મોરલ ડાઉન થાય. એટલે પોલીસ ત્યાં આગળ ચૂપ સુરતમાં કેમ રહી એનો જવાબ મુખ્યમંત્રીએ આપ્યો છે, કેમ કે મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે આ ભ્રષ્ટ છે. 24 કલાક મુખ્યમંત્રીની સેવામાં, સુરક્ષામાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પોલીસ જ હોય છે. એને તમે કહો છો તો અલ્પેશ એટલા જ કારણસર પોલીસ મથકમાં જઈ અને અપશબ્દ કહી રહ્યા છે. એટલે તમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ તમારું મારું સ્ટેટમેન્ટ બધું. પહેલો પ્રશ્ન છે મુખ્યમંત્રી એટલે એની જવાબદારી, એનું સ્ટેટમેન્ટ સમાજ માટે, લોકો માટે અને સરકાર માટે કેટલું વેલિડ હોય છે એને બીજાના સ્ટેટમેન્ટ સાથે સરખાવવા મારી દ્રષ્ટિએ બરાબર નથી. એક વાત. બીજી વાત, આંદોલનકારીઓની વાત કરવામાં આવે, અલ્પેશ કથિરિયા હોય કે કોઈ પણ હોય, એ લોકો સરકારની સામે ફાઇટ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર હોય કોઈ પણ સિસ્ટમનો ભોગ બનતા હોય છે. એટલે ભોગના બનતામાં આ પ્રશ્નો ઊભા થતા હોય છે. અચ્છા. પણ મુખ્યમંત્રી શ્રી જે કીધું છે, હું એક વસ્તુ જોઈ રહ્યો છું કે છેલ્લા ઘણા સમયથી શત્રુઘ્ન સિન્હાથી યશવંતસિંહના, નીતિન ગડકરી, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો અને કોંગ્રેસની વાત કરીએ તો પણ ઘણા બધા નેતાઓએ કીધું છે કે કોંગ્રેસમાં આટલું પક્ષપાત અંદરનો વિખવાદ ગુજરાતમાં જ રેશમા પટેલ કે છે જ. હું અમે કહું છું નહીં, ગુજરાતની રેશમા પટેલ તો હજી કહેવાય ને નવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો બી બોલે છે. તો જૂના તો શું બોલતા હશે, કદાચ સેટ ન થતા હોય, પેલા ભાવ ન દેતા, બે બનતું હોય. પણ જે વાત છે, વાત એ છે કે જે મુખ્ય નેતાઓ, જે પીઢ નેતાઓ છે, જે લોકોએ પાર્ટીના પાયામાં રહેલા લોકો આજે વાત કરી રહ્યા છે, એટલે વાત ગંભીર છે. બીજી વાત એ છે કે હવે પછીનું રાજકારણ, યુવા વર્ગ એવું ઈચ્છી રહ્યું છે કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. હું વિજયભાઈને આજે ખરેખર અભિનંદન આપું છું કે એને એની વાત સ્વીકારી છે. ભ્રષ્ટ ખાતું છે, હું 3 દિવસથી આપું છું સાહેબ. નહીં, હું અભિનંદન આપું છું. ભ્રષ્ટ ખાતું છે, એને કીધું છે. એના કરતાં પણ એને ફરીથી રિપીટ પણ કર્યું છે પોરબંદરમાં કે ભાઈ અમારામાં હવે પોલીસને પૈસા નહીં આપવા પડે. હવે સીએમને જેમ જેમ 2 વર્ષના પીરિયડમાં જેટલો અનુભવ થતો ગયો હશે એમ દૂર કરતા જશે. એવું પણ ઈચ્છીએ છીએ કે હવે પછીના નેક્સ્ટ 1 વર્ષ કે 2 વર્ષમાં કોઈ ખાતું ભ્રષ્ટ ન રહે એવી ઝુંબેશ સીએમએ ઉપાડી હોય એવું મને લાગી રહ્યું છે. પરંતુ ભૂષણભાઈ જે બચાવ કરી રહ્યા છે, એમ કહે છે કે ભાઈ આવું કહેવાનો મતલબ હતો ના, વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કીધું છે. પરંતુ એક વાત એવી છે કે હવે પછીની સરકારનો આમાં કોઈ રોલ નથી. હવે લોકોની માનસિકતા બદલી છે એવું વિજયભાઈ કહી રહ્યા છે, એવું મારું માનવું છે. કે પહેલા એવું હતું કે ભાઈ પૈસા લેવા, ખોટું કરવું એટલે માણસને પોતાને ફિલિંગ આવતું, એમાં સરકારનો ક્યાંય રોલ નહોતો કે ભાઈ મારે ના લેવા જોઈએ, મારું પરિવાર આવું કરી રહ્યું છે, મારે પરિવારને આ ભોગવવું પડશે. જે એક કહેવાય ને સાંસ્કૃતિક અને ભારતના ઇતિહાસમાં જે સાંસ્કૃતિક એ પ્રમાણે માણસો વિચારતા હતા. હવે એવું વિચારું છે કે નહીં લઉં તો મારા છોકરાનું શું થશે. એટલા માટેથી આ સ્ટેટમેન્ટ આવે છે. પણ મુખ્યમંત્રીશ્રીએ એના સરકાર વિશે બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે જોઈએ આગળ ભારતીય જનતા પાર્ટી એની પર શું એક્શન લે છે. કદાચ ઘણા લોકો પર રેશમાબેન સાચું બોલ્યા તો લીધું હતું, ઘણા લોકો પર લીધા છે અને કદાચ સીએમ ઉપર પણ લે, એ હવે સમય બતાવશે. પણ દિનેશભાઈ, આપનું ટૂંકું પ્રવચન જે છે ને એમાં હું તમને નંબર 1 તરીકે ઘોષિત અત્યારે કરીશ. ભાજપને પણ તમે સારી કહેવાય કે મુદ્દાથી ભટકાવવામાં તમે આગળ છો. અલ્પેશનો મુદ્દો તમે છટકાવી દીધો. ના, અલ્પેશનો મુદ્દો તો છે જ. મુખ્યમંત્રીની આડમાં તમે તમારા મેં કીધું અલ્પેશનો મુદ્દો, મેં એ આપને મીડિયાથી જ મેં કીધું હતું કે અલ્પેશ જે બોલ્યો છે તે ઓછું બોલ્યો છે.
મેં એવું કીધેલું અને હું હજી ઓછું બોલ્યો, હું હજી છાતી ઠોકીને કહું છું. શું કામ કહું છું એના કારણે વધારે બોલવું જોઈએ. ના વધારે નહીં. જો વધારે જો જે વ્યવહાર અમારી મા બેન દીકરીઓ સાથે થયો છે સાહેબ, એ ડિબેટમાં નથી પડવું અત્યારે. એના માટે હું આવતીકાલે આપને આમંત્રણ આપીશ. મેં વારંવાર કીધું, હું તો હજી ક્યાં તમારે સુરત વાણી વિલાસની વાત નેતાઓ સાથે ક્યારે થાય છે કે તમે પોલીસ સ્ટેશનમાંથી તમારી પાસે લોકો તોફાન કરવા આવે છે ત્યારે વાણી વિલાસ નથી થયો સાહેબ. એના માટે હું તમને સરકારને દોષિત માનું છું. ભારત વર્ષનો ઇતિહાસ જોઈ લેજો, કોઈ પણ રજવાડા પલટ્યા હોય ને તો સૈન્યએ બગાવત કરેલી છે. હું શું કહું છું, જો આ પોલીસ તંત્રનું મોરલ ડાઉન ના થયું હોત ને સાહેબ, હું હજુ પણ તમને પોલીસ તંત્રનું મોરલ ડાઉન હોય કે સારું હોય, પોલીસ તંત્રએ ક્યારેય પ્રજાલક્ષી કામ અમારા આંદોલન દરમિયાન નથી કર્યું. આ અમારો અનુભવ છે. ભૂતકાળમાં તમને અનુકૂળ થાય એટલે પ્રજાલક્ષી ના હોય. અમને અનુકૂળ કેમ? હું શું કહું છું, તમને એક સીધો સવાલ સીધો સવાલ પૂછું છું, તમે મને એનો જવાબ આપજો. હવે મારે જવાબ પણ ના આ કેસને લગતો તમે કહો મોરલ ડાઉનની વાત છે. અલ્પેશ કથિરિયાને ટ્રેન જ્યારે વ્હીકલ લેવા જવાનું થાય છે ત્યાં વ્હીકલ ઉપર એક્સિડન્ટ બને છે. સાહેબ, એક સક્ષમ નેતાની વાત કહું, એને શોભે જ નહીં. નેતાની 100 રૂપિયા દંડ ભરી દેવો પડે. એ દિવસે તો મેં પણ કીધું હતું કે નેતા માટે આ ગણવું બરાબર નથી, પણ આંદોલન કરી છે કે આ વાત એને કરી છે. એ વળી ક્યાં ટ્રાફિક ઝુંબેશને નાથવા માટેનું આંદોલન કરી રહ્યો છું. મારો કહેવાનો મતલબ મારી વાત છે. મારી વાત પૂરી તમે સાંભળો. મારી પૂરી વાત તમે સાંભળો. લો કાયદાનો અમલ નથી થયો ત્યાં. એ કરી શકે. આપણે મુખ્યમંત્રી ઉપર જઈએ, મુખ્યમંત્રીની ચર્ચા કરીએ. મારે ગ્યાસુદ્દીનભાઈ ક્યારના રાહ જોઈને બેઠા છે. ના પોલીસ તંત્ર સરકાર 9 છોકરાઓને ફાયરિંગ કરી શકે ત્યારે સરકાર મુખ્યમંત્રી જવાબ નથી આપી શકતા. હા, એટલે એ જવાબ આપણે આજે બધા લઈએ. એ તો એનો પ્રશ્ન છે, કરે છૂટી તો લોકો જોવે છે. ભૂષણભાઈ હંમેશા નિષ્પક્ષ વહીવટ અને નિષ્પક્ષ નિવેદન આપવા માટે ઠીક છે, અને ભાજપનું આજે પ્રતિનિધિત્વ કરે છે. હું અપેક્ષા રાખું છું, હું અહીંયા કોઈ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરું છું, નહીં કે આપણે ખાલી ચર્ચા કરીને આપણો દર્શક એમ વિચારે. મુખ્યમંત્રી શું બોલ્યા છે એ જોઈ લઈએ, પછી ગ્યાસુદ્દીનભાઈ ક્યારના રાહ જોઈ રહ્યા છે કે સુજાલભાઈ મારો મુદ્દો નથી લેતા, એટલે મારે એમની પાસે બી જવું છે. પહેલા મુખ્યમંત્રીની એ બાઇટ જોઈ લે કે જેથી વિસ્તારથી આપણને ખબર પડે કે વાણી વિલાસ કઈ હદનો છે. મુખ્યમંત્રીની બાઇટ. પહેલાના સમયમાં એવો સમય હતો, આજથી ને હું 20 વર્ષ 25 વર્ષ પહેલાની વાત કરું છું, કે કોઈ બહારનો માણસ કચેરીમાં આવીને પોતાના કામ માટે પૈસા આપે ને તો સામેનો કર્મચારી કે અધિકારી ધ્રુજી જતો હતો અને એના મોઢામાંથી એ ઉદ્ગાર નીકળતા કે ભાઈ સાહેબ, મારે મારા બૈરી છોકરાઓને અભડાવવા નથી, મારા બૈરી છોકરાઓને મારે મુશ્કેલીમાં મૂકવા નથી, ભાઈ મારે નથી કરવું. ગભરાઈ જતા હતા. અને આજે 25 વર્ષ પછી આખી 360 ડિગ્રી ચેન્જ છે. એમને ઊભો થઈને કોઈ જાય, કામ પતી જાય. ઓલા અધિકારીને કર્મચારીમાં ઘણા લોકો એને પાછા બોલાવે, એ ભાઈ અમારી ઘરે બૈરી છોકરાઓ છે, કાંઈ ચિંતા તો કરો. એટલે આખી માનસિકતામાં લોકોએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે અને એના મૂળમાં ન સરકારે કોઈ હિંમતથી પ્રયત્ન કર્યા, ન કર્મચારીને અધિકારીઓએ આની ગંભીરતા લીધી. આખી વિશ્વસનીયતા તૂટી ગઈ. અને ક્યારેક તો મજાકમાં એમ કે ભાઈ આ કરપ્શનને પણ લીગલાઇઝ કરજો ને. નક્કી જ કે ચપરાસીને આટલા પૈસા દેવાના જ, લીગલાઇઝ, અહીંયા આટલા દેવાના જ, અને તો જ કામ થશે. આ ભાવના પણ વ્યાપક પ્રમાણમાં ચાલવા માંડી. અને ત્યારે આવા સંજોગોમાંથી ધીરે ધીરે પ્રક્રિયાઓ સુધારતા લોકોને તકલીફ ઓછી પડે, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા બને, નિયમોમાં પણ ફેરફારો થાય. ભૂષણભાઈ, હવે આપણે જો વિજયભાઈ સાથે સહેમત થવું હોય ને તો આપણે નૈતિકતાથી એટલું સ્વીકારવું પડે કે 22 વર્ષથી કોંગ્રેસનું શાસન ગુજરાતમાં પહેલા કીધું એમાં નથી સ્વીકારેલી વાત નથી, તો પછી એ જ સ્વીકારવું પડે કે આજે ભ્રષ્ટાચાર છે. એને સેન્ટ્રલ ગવર્નમેન્ટની વાત કરી, ભાજપ સેન્ટ્રલ તમે પાછું માત્ર એની વાત કરી. મેં માત્ર એટલી જ વાત નહીં, મેં માત્ર એટલી જ વાત કરી. તો બાજુ શું થાય? મારે ડિબેટ દિલ્હી લઈ જવી પડતી. બહુ સ્વાભાવિક બાબત છે. નહીં સ્વીકારાજી. અમારે ત્યાં પાર્ટી છે, અમારે ત્યાં પાર્ટી છે, તમારે ત્યાં એમણે જે સ્વીકાર્યું
બરાબર છે. અમારે ત્યાં પાર્ટી છે, તમારે ત્યાં પેઢી છે, આ બંનેમાં ફેર છે. પાર્ટી હોય ત્યાં પરિવાર હોય ત્યાં વાતની સંવાદની જગ્યા હોય. બરાબર છે. ત્યાં પાર્ટી છે, તમારે ત્યાં પેઢી છે, એ વાતની ચર્ચા ચોક્કસ થશે. એ જ મારો મહત્વનો પ્રશ્ન છે, એની ચર્ચા ચોક્કસ થશે. આજે ભૂષણભાઈએ એન્કરની ભૂમિકા ભજવી નાખી છે, પણ ભૂષણભાઈનો પ્રશ્ન ખૂબ જ અસરકારક છે. તમને ચોક્કસ બોલવા દઉં. ગ્યાસુદ્દીનનું આ બોલવા પાછળનું તાત્પર્ય શું છે એ ચોખવટ કરો. તમને જ બોલવા માટે મારો પ્રશ્ન તો લો. એમનો જવાબ ના આપ્યો. મારો પ્રશ્ન તો મને કહો છો તો મને મારી વાત તો કરવા દો. તો પછી મારે ગ્યાસુદ્દીનભાઈનું જ કહેવાનું. મારે આગળ જે મુખ્યમંત્રી છે ગુજરાતના, હું ગુજરાતનો નાગરિક છું. તમે ભાજપના પગલે ચાલી ના શકો. તમે તમારા મુદ્દાથી ના ચાલો. મારા મુદ્દા પર જ છું. હું ગુજરાતનો નાગરિક છું અને ગ્યાસુદ્દીન શેખ ગુજરાતના સીએમ, ભાજપના સીએમ છે, ગુજરાતના મુખ્યમંત્રી છે અને હું ગુજરાતનો નાગરિક છું. એટલે મારે એમના કોઈ પણ જે સ્ટેટમેન્ટ રાણા સાહેબ આમાં મારા પ્રશ્નો બોલી કાઢો. મારા પ્રશ્નો બી બોલી કાઢો. બોલવા દેવાના એમને. હા, તો તમને બોલવા દો. પહેલા મારા પ્રશ્નો સાંભળો તો બોલશો ને. ભૂષણભાઈ જે વાત કરતો તે કરું. જે એ પછી કરજો. ભૂષણભાઈને તમે ત્યારે જ ક્રોસ કરી શકો. સ્વીકારશે ફરી પાછી ડિબેટ કાલે એમના પર તમે કરશો. એટલે નહીં સ્વીકારે. એમનો સ્વીકાર અસ્વીકાર એમના સુધી સીમિત રાખીશ. મહત્વની વાત છે ગ્યાસુદ્દીન શેખ જે આજે બોલ્યા છે કે નવી પેઢીને તક આપવી જોઈએ અને જે દિગ્ગજ નેતાઓ છે એના લીધે આખા દેશમાં કોંગ્રેસ સારી છે. એટલે ગ્યાસુદ્દીનને હું ગુજરાતના ધારાસભ્ય સમજુ કે દેશના પ્રભારી સમજુ, મને ખબર નથી પડતી. હું અસમંજસમાં છું કઈ રીતે સમજવું. હવે મને પ્રશ્ન જવાબ આપો અને તમને છૂટ છે તમારે જે મુખ્યમંત્રી વિશે બોલવું હોય. તમે જે બે બાઇટ બતાવી પહેલા, હા, આપણા મુખ્યમંત્રી ગ્યાસુદ્દીનની પહેલી વાત કરી લઈએ અને પછી ગ્યાસુદ્દીનભાઈની બતાવી. તો મુખ્યમંત્રી વધારે મહત્વના છે કે ગ્યાસુદ્દીનભાઈ? મને બહુ ચલો તો આજે તો એક વાતનો આનંદ છે કે એક બાજુ સીએમ અને બીજી બાજુ તમે ગ્યાસુદ્દીનભાઈ, એમાં ગ્યાસુદ્દીનભાઈને તમે વધારે મહત્વ આપો છો. ચલો આનંદની વાત છે કોંગ્રેસ તરીકે અને કોંગ્રેસી વ્યક્તિ તરીકે મને આ વાતથી આનંદ છે કે તમે સીએમ કરતા કદાચ એમને ગ્યાસુદ્દીનભાઈને કે એમની વાતને વધુ મહત્વ આપો. મારા મોઢે તમે ગ્યાસુદ્દીનભાઈની વાત કરો છો. હું આગળના જે તમે બે બાઇટ ચલાવી છે, પહેલી સીએમ શ્રીની છે, તો મને એના પર બોલવા માટે ના પાડો છો કે તમે ખાલી ગ્યાસુદ્દીનભાઈનો જવાબ આપો. હા, તો બોલવા દો ને. ભૂષણભાઈએ પણ મુખ્યમંત્રીની વાત પહેલા કહી અને પછી ગ્યાસુદ્દીનભાઈને લીધા. હું પણ એ જ વાત કરું. તમે ગ્યાસુદ્દીનભાઈને પહેલા લો. પહેલી બાઇટ તમે એમની ચલાવી છે અને સીએમ છે મુખ્યમંત્રી પર બોલી ગ્યાસુદ્દીનભાઈ સીએમ છે. ચલો બોલો. તમારે બંનેનું બોલવું છે ને. પ્રથમ વિજયભાઈને આપો. ચલો બોલો. પણ બોલો. વાત તો આનંદની છે કે તમે સીએમ ને તુલનામાં કોંગ્રેસના એક કાર્યકરને કે ધારાસભ્યને મૂકો છો, એ ખુશીની વાત છે. મુખ્યમંત્રી પણ ધારાસભ્ય છે. ઠીક છે, મુખ્યમંત્રી પણ ધારાસભ્ય છે. એ પ્રતિનિધિ છે. એ એવું નહીં. અરે મુખ્યમંત્રીને એ પ્રતિનિધિ, ચલો સારી વાત છે. ભૂષણભાઈ પણ આ વાત સ્વીકારે છે કે અરે નરેન્દ્રભાઈએ જ કીધું છે મુખ્યમંત્રી બંનેનું મહત્વ સરખું લે છે. સારી વાત છે. હવે મુદ્દાની વાત છે. જે તમે પહેલું તો તમારું ટાઇટલ રાખ્યું છે ને, શું રાખ્યું છે આપણે ટાઇટલ? તમે શું કહો છો? પોઈન્ટ બ્લેન્ક. નહીં, આને વાણી વિલાસ. હવે આને વાણી વિલાસ ન કહેવાય મારી દ્રષ્ટિએ. આને તો હિંમત ભર્યું સ્ટેટમેન્ટ કહેવાય. એટલે સીએમ શ્રીની વાતને પહેલા તો બિરદાવવી જોઈએ. તમે બિરદાવી છે, એમણે પણ બિરદાવી છે અને હું પણ દિનેશભાઈ બિરદાવ્યું છે અને હું પણ બિરદાવું છું. એ અભિનંદનને પાત્ર છે કે દિલ્હી બેઠેલા આપણા ભાઈનો આટલો તાપ હોય અને છતાં આ વાતને સ્વીકારે. એ નાની મોટી વાત નથી, બહુ મોટી વાત છે. એટલે એમણે બહુ મોટી વાત સ્વીકારી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે અને એનાથી આગળ વધીને એમણે કહ્યું કે 22 વર્ષ પહેલા, એટલે કે કોંગ્રેસના શાસનમાં નહોતો. એટલે કે એક ગુજરાતી અને એક કોંગ્રેસી તરીકે મને આનાથી વધારે ખુશી કંઈ ના હોઈ શકે. હવે તમે જે ગ્યાસુદ્દીનભાઈની વાત કરો છો, તો ગ્યાસુદ્દીનભાઈ નવયુવાનોને તક આપવી જોઈએ. તો બધા કહે છે નવયુવાનોને તક આપવી જોઈએ. ના, ગ્યાસુદ્દીનભાઈ એમ પણ કહે છે કે કોંગ્રેસ દેશમાં હારે છે ને તો દિગ્ગજ નેતાઓને કારણે હારે છે. એવું તો મુખ્યમંત્રીની 5 વાર બાઇટ ચાલે ને તો બે વખત ગ્યાસુદ્દીનને ચલાવી શકે. ચલો આ લોકશાહી છે. ગ્યાસુદ્દીનભાઈનો પોતાનો વ્યક્તિગત મત હોય, એમણે વ્યક્ત કર્યો હોય. તો તમારા પ્રવક્તાને એવી શું જરૂર પડી કે તમારે મનીષ દોશીની બાઇટ છે ચલાવું હું અત્યારે? મનીષ દોશી એવું કહે છે કે કોંગ્રેસના નેતાઓએ સંયમ રાખીને બોલવું પડે. મનીષ દોશીની બાઇટ પણ ચાલશે. મને થોડોક સમય આપો, તમે ચર્ચા ચાલુ રાખો. મનીષ દોશીની બાઇટ પણ ચાલશે. હા, સંયમ 100%. દરેક વ્યક્તિએ જે જાહેર જીવનમાં આવતી દરેક વ્યક્તિએ અહીંયા બેઠેલા હું કે અહીંયા આમાંના કોઈ પણ અથવા તો કોઈ પણ જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમણે પોતાની ભાષા પર સંયમ રાખવો જોઈએ. સીધી વાત છે. આમાં મનીષભાઈ કહે છે એવું ક્યાં છે? દુનિયાનો દરેક માણસ આ વાત કહે છે.
એટલે તમે એવું વિચારો છો કે દરેકે ગ્યાસુદ્દીનભાઈ વાણી વિલાસ કરે, તમે એવું કહો છો કે ગ્યાસુદ્દીન એમનો જે મત છે એ વ્યક્તિગત હોઈ શકે. હું તો એમનો વ્યક્તિગત મત હોય. મનીષભાઈ શું યુવાનોને તક આપવી જોઈએ, વાત વ્યવહારિક છે. અને બાકીનો જે એમનો જે નેતાઓ દિગ્ગજ નેતાઓ હરાવે છે, અગર તો જે કંઈ પણ કહેતા હોય એ દરેકનો વ્યક્તિગત મત હોઈ શકે. ખોટું છે, બરાબર નથી. તો એવું કહી શકાય કે કોંગ્રેસ પક્ષમાં કોઈ નીતિ જ નથી, ધારાધોરણ નથી. સ્વતંત્ર છે યાર, લોકશાહી છે, પોતાનો મત ના હોય. તમે તમારા દિગ્ગજ નેતાને એવું કહી દો છો કે તમારા લીધે દેશમાં કોંગ્રેસ હારે છે? એના માટે તો મનીષભાઈનું સ્ટેટમેન્ટ છે કે સંયમ હોવો જોઈએ, સંયમથી વર્તવું જોઈએ. મને ખબર નથી પડતી આ મંચ ઉપર સોલેનો છેલ્લો સીન ક્યારે શરૂ થઈ જાય. ચીટ ભી મેરી પટ ભી મેરી, વીરુ તું જા, ગબ્બર કે ડાકુ કો મેં મારતા હું. મારે નાની કરવી છે આમાં. ઓલો આવે જે બાઈટ આવે ત્યાં સુધી ના હશે ભાઈ. કહેવાનો મતલબ આવો છે તમને કે કોંગ્રેસના નેતાઓ 3 દિવસ પહેલા એવું કહે છે કે અમારી સાથે અન્યાય થઈ ગયો છે અથવા અમારી વાત સાંભળવામાં આવતી નથી. એટલે કે મીન્સ કે કોંગ્રેસમાં ડેમોક્રેસી નથી. એવી રીતે ડેમોક્રેસી હોય એટલે જ માણસ બોલી શકે. એ લોકોએ એવું કીધું કે અમે બોલી શકતા નથી, અમારી વાત સાંભળવામાં આવતી નથી, તો માણસ બોલી જ નથી અમારી વાતને ધ્યાનમાં સરમુખ હત્યાર શાહીમાં થાય. એ સરમુખ હત્યાર શાહીમાં થાય, માણસ બોલી ના શકે. જો લોકશાહી છે, જવાબ આપજો. મારી વાતમાં બોલો છો એટલે તમે પછી એને જ કહેવાય ને. તમે બોલો છો મને તમે બોલજો, મને કહેવા દો. મારી ચાલુ વાતમાં તમે કહો છો એટલે શું કહું છું? મારા પોઈન્ટ ઉપર ભાઈને ટાઈમ આપજો. હું ભૂષણભાઈની વાતમાં બોલ્યો છું એટલે હું ભાઈને કહું છું. હા બોલો વાંધો નહીં, પણ આને ડેમોક્રેસી કહેવાય. માણસ બોલે એટલે ડેમોક્રેસી. ભૂષણભાઈ એમને વેલકમ કર્યા, તે બોલે તો બોલો. એના આગેવાનો એટલે કે પીઢ આગેવાનો તમે જે કહી રહ્યા છો, એ પીઢ આગેવાનો એવું કહી રહ્યા છે કે 17 જણા ભેગા થઈને એમ કીધું કે ભાઈ અમારી વાત અહીંયા સંભળાતી નથી, અમે તો અહીંયા ખાનગી જમવા માટે ભેગા થયા હતા અને અમે હવે ઉપર રજૂઆત કરીશું કે લોકસભામાં ચૂંટાય. મીન્સ કે ગુજરાતની નેતાગીરી નબળી છે એવું એ લોકો એના પોતાના આગેવાનો કહી રહ્યા છે. મીડિયા સામે નથી બોલ્યા, કોઈ નેતાઓની સામે નથી બોલ્યા. મુખ્યમંત્રી શ્રી બોલ્યા છે તો એને કીધું છે, ઓપન કીધું છે. એમ હવે વાત એ આવે છે કે ગ્યાસુદ્દીનભાઈ એમ કીધું કે ના યુવાનોને તક આપવી જોઈએ, એ સારી વાત છે. એટલે એ છે ને એ સામાજિક મત છે, એ બધાને ગમતો મત છે. પણ ગ્યાસુદ્દીનભાઈ એમ કીધું કે અમારા નેતાઓ દિગ્ગજ છે એ હારી જાય છે, એ પાછળનો વ્યક્તિગત મત છે. આવું ના ચાલે. ભાજપ જેવું અગર જીતે છે પરિણામ બતાવે છે. એમાં ગ્યાસુદ્દીનભાઈ કહે છે એવું ત્યાં એ તો પરિણામ આવે છે. મારે વ્યક્તિગત નથી કહેતો. એ લોકો છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે ને, એટલે એ લોકો માંડ વિપક્ષની ભૂમિકામાં છે. ભાજપમાં એક સારી વાત છે, જીતે તો મોદી મેજિક, હારે તો કે ઉમેદવાર નબળો હતો. બિલકુલ. હરિભાઈ અને આગળ વધારો. હા રે હરિભાઈ તમારા લેખથી હું બોલું છું. ભૂષણભાઈ એવું કીધું કે કોંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે. પેઢીવાદ બોલ્યા કોઈ પણ જવાહરલાલ જેની પેઢી ગણો એમને પ્રૂવ કરવા દો. હું સોરી કહું છું ને, હું સોરી કહું છું. મેં પેઢી તમે પેઢી વાત ઉપર હું આવું છું. હું સોરી કહું છું કે પરિવાર નહીં પણ પેઢી તમે બોલ્યા. બરાબર. આજે ભારતના કોઈ પણ સામાન્યમાં સામાન્ય નાગરિક અને કદાચ ભારતીય જનતા પાર્ટીનો કરિયરનિષ્ઠ આગેવાન કે એનો કાર્યકર્તા તમે એને પૂછશો એટલે એમ જ કહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાર્ટી. એ તો દરેક જગ્યાએ જ્યારે જે સત્તા ઉપર હોય છે એની વાત હોય છે. આજ કોંગ્રેસ કે આજ ભાજપ. અહીંયા હું રોકું છું, તમે 1 મિનિટ ફરી તમારી આ વાતને ભૂષણભાઈ હું જવાબ આપી દઈશ એમનો. શું બોલો છો તમે નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની પાર્ટી અત્યારે સામાન્યમાં સામાન્ય કાર્યકર એમ કહેશે કે ભારતીય જનતા પાર્ટી એટલે 2 વ્યક્તિ. તમે ખોટા છો. નરેન્દ્રભાઈ 1 તારીખે એક એમની માનીતી એન્કર સાથે દેશ સામે આવ્યા હતા અને એમણે એવું કીધું હતું કે ભાજપની પોતાની એક અલગ વિચારધારા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના કહેવા પર પાર્ટી નથી. અને તમે એ લોકો જે છેલ્લા 5 વર્ષથી બોલી નથી શકે ને, એમાં અડવાણીનું નામ સામેલ છે. એ લોકોનો ઉત્સાહ તોડી ના શકો. એ લોકોએ મન કી બાત કરવાની તૈયારી કરી છે. અચ્છા ના પણ ભલે 50 વર્ષમાં આ પેઢીમાં આવું ક્યારે 50 વર્ષમાં આવું ક્યારે બોલ્યું એવું એ બતાવો ને. ના કોંગ્રેસની હું તો વાત કરી નહીં, હું એ જ કહેવા માંગુ. કોંગ્રેસની તમારા જેવા નેતાઓ જોડે એટલું થાય છે કે ગંભીર મુદ્દાની ચર્ચા પણ હસતા થઈ શકે છે. કોંગ્રેસની વાત જ એ છે અને ભારતીય એટલે ટૂંકમાં દરેક રાજકીય પક્ષો આજે લાલુ પ્રસાદ યાદવ હોય, તમે અડવાણી જોડે અન્યાય નહીં કરો, શરદ પવાર હોય, બધા પોતાની પાર્ટીઓ સમજીને જ કામ કરે છે અને કરે છે. લોકશાહીમાં અત્યારે લોકશાહી કહેવાની ઘણી બધી પાર્ટીઓમાં હોય છે. આજે એક વસ્તુ તો તોડાતા પગલા લેવાતા નથી. શું કામ કે રોજ આયાતી કરવા પડે છે. એટલે હવે તોડાતે પગલા કરીને કાઢવા કોને લેવા કોને એ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આજે સવારે એમ કે રેશમા પટેલ, કુંવરજી બાવળિયા અને બાવળિયા કાઢી નાખવા જોઈએ.
આવા લોકો ના ચાલે. અને એ સવારે રાતે ભાજપમાં આવી જાય એટલે જેમ ગંગામાંથી નાઈને આવ્યા હોય અને પવિત્ર થઈ જાય. સાહેબ 2009 માં નરેન્દ્રભાઈએ કીધેલું છે કે બાવળિયાને ઉખાડી ફેંકી દો. 2009 માં કીધેલું છે. એને જરૂર નથી. ભાજપને સ્પર્શી જાય એને ગંગા નાહવાની જરૂર એ રાજકીય પક્ષો કેવી રીતે ફેરવીને તોડે છે ને એમાં દિનેશભાઈ ના પડો. તમે આંદોલન પૂરતા સીમિત છો. 2009 માં મુખ્યમંત્રી તરીકે જયારે નરેન્દ્રભાઈ હતા ને ત્યારે એમણે એવું કીધું હતું બાવળિયાને ઉખાડીને ફેંકી દો. અને કુંવરજી એવું બોલ્યા હતા કે મારી આંગળી કાપી નાખું જો ભાજપને મત આપું તો. આજે હજુ પણ 10 આંગળી છે. હરિભાઈને ખબર હશે. હરિભાઈ હમણાં જ તમે તાજેતરમાં મળ્યા 10 આંગળી સલામત ને પૂછો. હું જસદણમાં એની સાથે રહ્યો છું. જસદણમાં અમે એની સામે ચૂંટણી પણ લડ્યા છીએ અમે એની સાથે પણ લડ્યા છીએ. વાત એ નથી. વાત એ છે કે કોઈ પણ રાજકીય પક્ષો પોતાની વાતમાં જ પવિત્ર છે એવું કહે છે, બાકીના બધા લોકો અપવિત્ર છે અને પોતાની પાર્ટીમાં આવે એટલે બધા પવિત્ર થઈ જાય છે. પછી કોંગ્રેસ કે ભાજપ. ભોળાભાઈ ગોહિલ તમે કહેતા હતા, તમે બોલ્યા હતા, મને યાદ છે કે ભાઈ જસદણની અંદર કોંગ્રેસના હિસાબે કુંવરજીભાઈ આ તમારું સ્ટેટમેન્ટ નહીં હતા અને કોંગ્રેસમાંથી ગયા છે એટલે પરિણામ જોજો. આ તમે બોલ્યા હતા ટીવી ઇન્ટરવ્યુમાં, તમે કીધેલું હતું. તમે બોલ્યા છે ભૂષણભાઈ સાચા છે. હું લઈને બતાવે ટીવી ઇન્ટરવ્યુમાં તમે કીધું હતું અને આજે તમે જુદી વાત કરો છો. બે મોઢાની વાત નહીં કરવી જોઈએ. પાટીદારો કોંગ્રેસને મત આપશે, ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજી બાવળિયાને મત નહીં આપે. પાટીદારો પૂરતી જ મેં વાત કરી છે અને એ મારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ મેં પ્રેસ કોન્ફરન્સમાં કીધેલું છે. વ્યક્તિગત નતું, તમારું આપેલું છે, મારું ઓપિનિયન છે. જાહેરમાં સ્ટેટમેન્ટ કીધેલું કે કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસના હિસાબે જીતતા હતા અને આ વખતની ચૂંટણીમાં પણ પાટીદારો મારી લાઈફમાં ક્યારે કોંગ્રેસની ફેવર નથી કરી. કુંવરજીભાઈ હારશે, કોંગ્રેસ જીતશે. આ બહુ સ્પષ્ટ વાત કરે છે. આજે જુદી વાત કરે છે. આજે તમે જુદી વાત કરો છો. રાજનીતિની અંદર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો આવડવું જોઈએ. ભૂષણભાઈએ સ્વીકારી લીધું. મુખ્યમંત્રીની જ્યારે વાત આવી, હું બોલ્યો તો બોલું છું. શું સ્વીકાર્યું હમણાં? ક્યાં સ્વીકાર્યું હમણાં? ક્યાં સ્વીકાર્યું? તમે ક્યાં સ્વીકાર્યું? હમણાં ભૂષણભાઈ નથી સ્વીકાર્યું. મેં સ્વીકાર્યા કરતા મુખ્યમંત્રીશ્રીએ પણ બીજે દિવસે એમ કીધું કે મારો કહેવાનો મતલબ આ છે અને આ નાથી કોઈ લાગણી કર્મચારીની દુભાઈ હોય કે આ રીતનું હોય એટલે સમાજની અંદર આ વાત નહીં લાગણી દુભાઈઓ એટલે વાત એ તો એવી વાત કે તો તમે વાત કરો છો, તમે આજે 4 દિવસ થયા તમારા ગ્યાસુદ્દીન શીખે આ વાત 24 કલાક 48 કલાક 72 કલાક થયા નથી બોલી શક્યા કે ભાઈ મારો કહેવાનો મતલબ મારો કહેવાની વાત એટલી જ હતી. મુખ્યમંત્રીએ કર્મચારીઓને ક્લીન ચીટ આપી છે, ખાતાઓને નહીં. ભૂષણભાઈની વાતને એક હું સહમત છું. ભૂષણભાઈ કીધું એમ કે મુખ્યમંત્રીએ બીજા દિવસે કહી દીધું કે ભાઈ આ મારી બોલવામાં તમે આનો અર્થનો અનર્થ કરી રહ્યા છો. એ ખાતાઓને ક્લીન ચીટ નથી આપી, કર્મચારીઓને આપી. હા એમ કીધું, પણ એ તો કર્મચારીઓ કીધું. પણ એવું નીતિન ગડકરીએ પણ કીધેલું કે ભાઈ અમે વાયદાઓ કરેલા, અમને એમાં તો સરકાર નથી આવે એટલે કરેલા. એટલે એવું ભારતીય જનતા પાર્ટીમાં કહેવાની કેવું છે કે ભાઈ અત્યારે કહી દેવાનું, પછી કાલે એવું લાગે રિએક્શન કેટલું આવે છે તો બધા કે વાહ મુખ્યમંત્રી કીધું બરાબર કીધું છે. રિએક્શન આવે છે તો કહેશે ના એ ભાઈ મારું કહેવાનો મતલબ આમ હતો. તો જવાબ આપશે ભૂષણભાઈ. ભૂષણભાઈ જવાબ આપો દિનેશભાઈનો. તમે કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જવાબ આપે એવી વાત ના હોય. માન્ય મુખ્યમંત્રીશ્રીએ બીજે દિવસે જ બી કહી દીધું, મેં બી કીધું, બરાબર છે. આખી વાતને તોડી મરોડીને આજે મેં કીધું કે ભાઈ 24 કલાક હા તો બીજે દિવસે જ કીધું ને. તમારી જેમ તો અત્યારે ફરી નહીં ગયા ને કે હું આ બોલ્યો જ નથી, મેં આ કીધું જ નથી, હું આમ કીધું જ નથી. એવી વાત તો નથી કરી ને. તમે સમાજની અંદર આ જે વાત મૂકો છો, સમાજ તોડવાની વાત કરો છો, જે વાત કરી લઈને નીકળ્યા છો એ વાત તો સ્વીકાર કરી લેવો જોઈએ કે ભાઈ મારાથી બોલાયું તું. હું બોલ્યો છું, મેં ભારતીય જનતા પાર્ટીને મત દેવાની ના પાડી છે. પાટીદારો સમાજ પૂરતી હું વાત કરું, હું કે કોંગ્રેસ ભાજપનો નેતા છું નહીં. મેં સ્ટેટમેન્ટ એવું જ કર્યું છે કે કુંવરજી બાવળિયાને અમે મત નહીં આપીએ કારણ કે એને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો છે. પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે આવું અમે કીધું. બાવળિયા હારશે, આ મારું સ્ટેટમેન્ટ છે. એનાથી એ વ્યક્તિગત મારો પ્રશ્ન પણ મુખ્યમંત્રીશ્રીએ એક દિવસે એવું કીધું, હું આ ડિબેટનો મતલબ એવો છે. ગઈકાલે મુખ્યમંત્રીએ કીધું કે ભાઈ મેં મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટ છે. હું તમને સિરિયસ વાત ઉપર આવું.
બીજા દિવસે આપણે ક્યાં વળી જોક્સ ના બીજી વાત ઉપર બીજા દિવસે એવું કીધું કે ભાઈ આ મારી સમજણ આમ હતી, મારું કહેવાનો મતલબ આવો હતો. અને સ્વાભાવિક છે કીધું મુખ્યમંત્રી ખુલાસો કર્યો. પછી ત્રીજા દિવસે પોરબંદર જઈને પાછું કીધું કે પોલીસને પૈસા ન આપવા પડે એટલા માટેથી અમે હવે આ સિસ્ટમ લાવ્યા છીએ. એટલે હવે પહેલા દિવસનું વચ્ચેનું કે ત્રીજા દિવસ હોત તો પાછું ચોથા દિવસે બાઇટ આવી જાત. અને હું હજુ બી કહું છું કે પોલીસનું યુનિયન છે ને તમે તોડી કાઢ્યું છે ભૂષણભાઈ. પોલીસનું યુનિયન નથી, મહેસૂલ ખાતાના કર્મચારીઓનું યુનિયન નતું ને દેખાવો થયા. પોલીસનું યુનિયન તમે તોડી કાઢ્યું છે. કોને તોડ્યું સાહેબ? કયા સમયમાં તોડ્યું? સરકાર સરકાર હતી. પોલીસ દમન ઉપર પોલીસની અંદર હા પોલીસ ઉપર જે દમન કર્યો તો એમાં હું સહેમત. અને સ્વર્ગસ્થ અશોક ભટ્ટ એના યુનિયનના નેતા હતા, પોલીસ ઇન્સ્પેક્ટર. કઈ હાલતમાં એના ભાઈ એના પરિવાર કઈ હાલતમાં છે એ દિવસે કઈ હાલતમાં જીવતો હતો. આ બધું કઢાવો. ના ના લક્ષ્મણ દેસાઈ નહીં. ખેર આપણે હરિભાઈ ઘણી ચર્ચાઓ થઈ, નિષ્પક્ષ ચર્ચાઓ થઈ, પારદર્શક થઈ, થોડું મનોરંજન પણ થયું. હસતા હસતા ગંભીર મુદ્દાઓની ચર્ચા થઈ. ડિબેટમાં હું આ ડેકોરમને જાળવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ હરિભાઈ આખી ચર્ચા હવે આ કઈ દિશામાં જઈ રહી છે? નહીં એટલે આપણે ત્યાં જો એવું થયું છે કે જાહેર સભાઓમાં જે પ્રકારે નિવેદનો કરવામાં આવે છે, મોત કે સોદાગર, નરેન્દ્ર મોદી માટે સોનિયા ગાંધીએ જે વાત કરી હતી અને સોનિયા ગાંધી માટે SRP કીધું હતું. નહીં, સોનિયા ગાંધી માટે કઈ કોંગ્રેસની કઈ વિધવાના ખાતામાં પૈસા ગયા, ગાય વાછરડું, મોત કે સોદાગર, પેલાની જે પત્ની શશી થરૂરની પત્નીના સંદર્ભમાં 50 કરોડની ગર્લફ્રેન્ડ. આ છે ને આ પ્રાઇમ મિનિસ્ટરને શોભે નહીં એવી વાત છે. અથવા તો લીડર જે હોય, ધારો કે યુપીએના ચેરપર્સન હોય તો એમને પણ આ વાત નરેન્દ્ર મોદી મોત કા સોદાગર એ કહેવું પણ એ શોભે એવું નથી. પણ મને લાગે છે કે એમની સ્પીચ કોઈએ લખી આપી હશે, એમાં ગડબડ કરી હશે. માને છે ને માં જ કહેવાય, મારા બાપની વહુ ન કહેવાય. બહુ મહત્વની વાત. હા, એટલે ભાષામાં સંયમ હોવો જોઈએ. અને બીજું કે રાજનેતાઓ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે કદાચ એમની જીભ લસરી જતી હોય તો આપણે સમજી શકીએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 22 વર્ષથી 25 વર્ષથી અહીંયા સત્તામાં છે, કદાચ એનાથી વધારે વખતથી. કારણ કે જે ચીમનચોરની સરકારમાં ની સામે આંદોલન કરતા હતા એ ચીમનચોરના ડેપ્યુટી તરીકે પણ છે ને કેશુભાઈ અને અશોક ભટ્ટ જોડાયેલા હતા. એટલે એ આપણે જાણીએ છીએ. સત્તાની મોહિની એવી છે કે જે બધાને ભેગા કરે છે. એટલે જો વિપક્ષનું ગઠબંધન થાય તો એ પાપ છે, અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન કોઈની પણ સાથે થાય, મુફ્તીની સાથે પણ થાય તો એ છે ને એ પવિત્ર છે. આ પ્રકારના ધોરણો ન હોઈ શકે. પણ મને લાગે છે ભારતની જનતાને મૂર્ખ બનાવવાનું જે પ્રકારની કેમ્પેઇન ચાલી રહી છે, ભારતીય પ્રજા હવે છે ને મને લાગે છે કે એ બાબતમાં સમજણી થઈ રહી છે. લોકશાહી બહુ જ મજબૂત થઈ રહી છે અને એ છે ને આ બધામાં સમજી શકે છે. ચીફ મિનિસ્ટરથી આવા શબ્દો બોલાય જ નહીં. તમે તમારા તંત્ર વિશે વાત કરી રહ્યા છો. તમારે ધારો કે પગલાં લેવા હોય તો તમે છે ને અધિકારીઓને બોલાવીને તમે એમને સૂચના આપો. મને લાગે છે તમને તો ખબર જ હશે કે માનનીય મુખ્યમંત્રીની બ્યુરોક્રસી ઉપરની કેવી ગ્રીપ છે તમે જાણો છો, અને મને લાગે સામાન્ય પ્રજા પણ જાણે છે. અને બીજું ભ્રષ્ટાચાર છે જ છે, એમાં કોઈ ભૂષણભાઈ પણ એમાં ના નહીં પાડી શકે. હું તો એનો મારો જાત અનુભવ પણ એમાં કહી શકું એમ છું, પણ આ વ્યક્તિગત ચર્ચાનો કોઈ અનુભવ નથી. એનું મંચ નથી. હા, એટલે પ્રશ્ન એ છે કે જાહેર નિવેદનો કરવાની બાબતમાં પછી કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, સંસદ હોય કે વિધાનસભા હોય, ત્યારે એક ગરિમા રહેવી જોઈએ. અને તમને તો ખ્યાલ હશે કે સંસદીય અને અસંસદીય ભાષા એની એક આખું પુસ્તક હોય છે. હવે ઊંઝાના એક બેન જે પ્રોફેસર રહ્યા, એ બેન આવીને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના લોકોને માટે છે ને બેફામ વાણી વિલાસ કરવા માંડ્યા. મેં કીધું બેન તમને ખબર છે અસંસદીય ભાષા ન બોલાય. હવે આમાં તો એવું છે કે અમે પટેલો એટલે અમને તો છે ને મજા આવે જરા એમ કે આવા નિવેદનો કરવામાં, પણ એ પટેલોની ભાષા કે બીજી ભાષા છે ને વિધાનસભામાં ન બોલાય. હરિભાઈ બહુ મહત્વની વાત કરી. હવે એક મહત્વની વાત તમારા થકી જ જાણું છું અને દરેક નેતાનો અહીંયા અભિપ્રાય પણ લઈ લે. આજથી 30-40 વર્ષ પહેલાં જ્યારે પણ મતદાન થવાનું હોય, ઇલેક્શન આવવાનું હોય, મતદાન પૂર્વે નેતાઓની દિગ્ગજ નેતાઓ જેને આપણે કહીએ એમની સભા થતી હતી ને ત્યારે હું નાનપણમાં જે જોયું છે એને જ વાગોડું છું
એ વખતે જીતેલો ઉમેદવાર હોય કે હારેલો ઉમેદવાર હોય, મંચ ઉપર આવીને મતદાતાને સમજાવવાનો પ્રયાસ કરે, હું ચૂંટાઈને આવીશ તો આ 5 વર્ષમાં આટલા કામ કરીશ. વિજેતા ઉમેદવાર, મેં આટલા કામ કર્યા છે, આટલા કામ મારાથી છૂટી ગયા છે. પણ આ છેલ્લા 20-25 વર્ષથી આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે શું થયું છે, બંને પક્ષ, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, હું કોઈનું વ્યક્તિગત નામ નથી લેતો, એ અને બીને અત્યારે તમને સમજણ માટે, સરળતા માટે મૂકું છું. એ પક્ષનો જે નેતા છે એ પોતાનો પ્રચાર કરવા આવે છે તો એ પ્રચારમાં એ શું કરશે એ વાત નથી કરતો, પણ બી પક્ષ કેટલો ખરાબ છે એને સુરુચિનો ભંગ ન થાય એ રીતે પહેલાં મૂકવાનો પ્રયાસ થતો હતો, અને બી પણ આ જ કામ કરતો હતો. અને એ એમાંથી ક્યારથી સુરુચિનો ભંગ કરી અને આ જે અસંસદીય ભાષા આવી ગઈ એ મને આખું સમજાતું નથી, એ મારે સમજવું છે. નહીં, એટલે જો એ ગ્રેસની વાત છે, ગરિમાની વાત છે, મને લાગે છે કે એક વખત, આ તો તમે તો ચૂંટણી વખતની વાત કરી, એક મંચ ઉપર ધારો કે 2 પક્ષના ઉમેદવારો જે હોય એ એકમેકની સાથે વાત કરે, એમ જાહેર જનતાને હિસાબ આપે તો પણ એક ગ્રેસફુલી એનો હિસાબ આપતા હતા. એ જ હોવું જોઈએ. અને એનું હું તમને બીજું એક સરસ ઉદાહરણ, આ તમે જે કહ્યું એ વાસ્તવિકતા હું કબૂલું છું કે આપણા જાહેર જીવનમાં આ પ્રકારનું સ્તર નીચે ગયું છે. પણ હમણાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, આ 3 રાજ્યોની અંદર એવું બન્યું છે કે વિરોધ પક્ષના નેતાને અને જે હારેલા મુખ્યમંત્રી છે એમને કોંગ્રેસના શપથ લેનાર મુખ્યમંત્રીએ મંચ ઉપર માનભેર સ્થાન આપ્યું છે. માત્ર એ જ મુખ્યમંત્રીને નહીં, જે હાર્યા છે એને નહીં, એના પહેલાં જ પણ જે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રીઓ હતા કે બીજા પક્ષના મુખ્યમંત્રીઓ હતા એમને પણ આદરપૂર્વક બોલાવ્યા છે. તો મારી દ્રષ્ટિએ આ એક સારી પહેલ શરૂ થઈ છે. નરેન્દ્રભાઈ જ્યારે પીએમ બન્યા હતા ને પછી મનમોહન સિંહને મળવા ગયા હતા, જી, મળ્યા પછી, એટલે એમણે પણ શરૂઆત કરી છે, એ ઉલ્લેખ કરજો. એટલે વિપક્ષના, હું તો હંમેશા કહું છું કે રાજ્યનું સુકાન, મને લાગે છે કે ભાઈએ બહુ સરસ વાત કરી, યુવરાજસિંહે બહુ સરસ વાત કરી કે નરેન્દ્ર મોદી એ મારા અને ભારતીય જનતા પાર્ટી બધાના, આ દેશના વડાપ્રધાન છે ને આપણું નાક છે. એ જ રીતે મુખ્યમંત્રી પણ એ આપણા બધાના મુખ્યમંત્રી છે. એક વખત નેતા ચૂંટાઈ જાય અથવા તો મુખ્યમંત્રી થઈ જાય કે વડાપ્રધાન થઈ જાય ત્યારે દેશ આખો એનો એ નેતા છે અને આપણું નાક છે. એટલે એ રીતે એમની પણ ગરિમા જણાવવી જોઈએ. અને છેલ્લું એક કહી દઉં કે મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા રાજ્યના હિતમાં, રાજ્યના પ્રશ્નોના ઉકેલમાં એ દર મહિને કમસે કમ એક વખત મળવા જોઈએ અને એ લોકો રાજ્યના પ્રશ્નો સરળતાથી કઈ રીતે ઉકેલી શકાય એના માટે સહકાર સાધવો જોઈએ, એવું હું બહુ પ્રામાણિકપણે માનું છું. અને ભાઈ કાકા એનું એક આદર્શ ઉદાહરણ છે કે નર્મદા યોજનામાં જ્યારે મધ્યપ્રદેશ રોડા નાખતું હતું અને ત્યારે ત્યાં જનસંઘના ટેકાવાળી સરકાર હતી અને એ કહેતા હતા કે તમે ડેમ બાંધશો તો અમે લોકસેના મોકલીને ડેમ તોડાવી નાખશું. ત્યારે વિરોધ પક્ષના નેતા ભાઈ કાકા ત્યાં ગયા હતા, HM પટેલને અને જયદીપસિંહ બારિયાને લઈને ગયા હતા. 67ની હું વાત કરું છું, જ્યારે ભાઈ કાકા વિરોધ પક્ષમાં હતા અને હિતેન્દ્રભાઈ એ મુખ્યમંત્રી હતા. એટલે આવી ગરિમા આપણા નેતાઓને આવે અને મને લાગે છે ભવિષ્યમાં આવે એવી હું તો અપેક્ષા કરું છું. ઠીક છે, બહુ સરસ વાત કીધી છે. ચોક્કસપણે રાજકીય જેટલી પણ પાર્ટીઓ છે તેને એક દિશા નિર્દેશ મળવો જ જોઈએ. અને હું તો એવું માનું છું વ્યક્તિગત રીતે કે દરેક રાજકીય નેતાએ સુરુચિનો ભંગ ના થાય, એના પ્રતિસ્પર્ધીને પ્રતિસ્પર્ધી તરીકે દેખવામાં આવે, એને ઉતારી પાડવા માટેનું એ વિષય નથી, એ રીતે જોવું જોઈએ. ચર્ચાને વિરામ આપવાનો સમય છે. ત્રણેયને એક વ્યક્તિગત પ્રશ્ન જ પૂછી લઉં છું. ગ્યાસુદ્દીનભાઈ જે નિવેદન આપ્યું છે એનાથી સહેમત થાવ છે? મારે 1 મિનિટ બોલવાનું છે ને? અરે તમે 1.5 મિનિટ બોલી જજો બસ. ભૂષણ ઓછું બોલશે, એ અસરકારક બોલશે. પણ આપજો, પણ મારે બોલવાનું છે ને. તમે એક જ પ્રશ્ન પૂછેલો જવાબ આપો કે પછી તમે જે કહેવું છે બોલો. તમે ગ્રેસની વાત કરી, તો આજે 3 રાજ્યોના પરિણામો આવ્યા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન. એના પછી રાહુલ ગાંધીની પ્રથમ જે પ્રેસ થઈ એમાં એમણે જાહેરમાં પ્રેસમાં કહ્યું કે અગાઉના પૂર્વ જે CM હતા એમણે જે સારા કામો કર્યા છે એને અમે આગળ ધપાવીશું. આ એક ગ્રેસની જ વાત છે. હરિભાઈને કદાચ આ વાત એક ધ્યાન બહાર રહી ગઈ એટલે મારે મેં મૂકી. નરેન્દ્રભાઈની બી વાત ધ્યાન બહાર હતી પણ મેં મૂકી છે. ચોક્કસ વાત છે. આ એક વાત રહી ગઈ એટલે મેં તમને યાદ કરાવી માત્ર કે આ એક મુદ્દો હતો કે જે કોંગ્રેસે એને સ્વીકારી વાતને કે ભલે CM ભાજપાના હતા પણ એમનું જો કામ સારું હોય તો અમે એને આગળ લઈ જઈશું. એ વાતને એમણે જાહેરમાં પ્રેસ સમક્ષ સ્વીકાર્યું.
પછી તમે જે હમણાં આ વાણીવિલાસની વાત કરો તો વાણીવિલાસ તો આમણે જે સ્વીકાર્યું છે ને એને તો હિંમત ભરી પગલું કે વાણીવિલાસ તો કોને કહેવાય કે અચ્છે દિન આવશે એને વાણીવિલાસ કહેવાય, તમારા ખાતામાં 15 લાખ આવશે એને વાણીવિલાસ કહેવાય. આપણે ગ્યાસુદ્દીનભાઈની વાત કરીએ, એ વાત તમે કરો. ભાજપનો વાણીવિલાસનો જવાબ આપવા માટે ભૂષણભાઈ બેઠા છે. ભૂષણભાઈ બેઠા એ વાત કરીએ આપણે, એને વાણીવિલાસ બોલો ને તમે. ગ્યાસુદ્દીનભાઈની વાત, ગ્યાસુદ્દીનભાઈની કહું છું ને, એમની જે વાત છે કે યુવાનોને તક આપવી જોઈએ તો એ દરેક જનમાનસની ને દરેક અને દિગ્ગજ નેતાઓને કારણે કોંગ્રેસ હારે છે એટલે દિગ્ગજ એ એમનો વ્યક્તિગત મત હોઈ શકે છે. લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ મત હોય યાર. તમારો કોઈ બાબત માટે કોઈ અલગ મત હોય, મારો કોઈ અલગ મત હોય, સીધી વાત છે, ના હોઈ શકે. અને બીજી વાત છે, એમણે સીએમએ જે વાત કરી છે, જે વાણીવિલાસની વાત, એ સ્ટેજ પર ને જાહેરમાં કહી છે. હવે ગ્યાસુદ્દીનભાઈ તમે સ્ટેજ પર નતા ચડ્યા એ એમનો સીએમ નો વાંક ના હોવો જોઈએ, બરોબર? દિનેશભાઈ, હવે અલ્પેશની બાબત ઉપર ચડવાનું જ નતું. બેઠા બાજુ બધા ના સ્ટેજ જ 2.5 ફૂટનું હતું, ઉભા જ બોલવાનું હતું. હા, એવું સ્ટેજ નતું, એ ભાજપનો વાંક. મને સંતોષ નહીં, હું દર્શકોને જવાબ લેવા, મારે અહીંયા સંતોષ લઈને શું કરવું? ભૂષણભાઈ, એમને કદાચ આ જે વાત છે, મનમાં જે કઈ એમને દુઃખ હોય કે જે કઈ તકલીફ હોય, ઘરની તમને નથી કહેતો, ગ્યાસુદ્દીનભાઈને કહું છું, એમને કઈ પણ મનમાં હોય તો ઘરની વાતને ઘરમાં રાખે, એને ભાગોળે ના લાવવાની હોય. આ મહત્વની વાત કીધી, આ મહત્વની વાત કીધી છે. દિનેશભાઈ, અલ્પેશ કથિરિયા જોડે જે પણ કંઈ થયું, કયા કારણોસર થયું, એની ચર્ચામાં નથી પડતો. સરકાર પોતે પાટીદાર સમાજનો નવો છે, સ્વીકારે છે, એ બહુ હિંમતભર્યું નિવેદન છે. દિનેશભાઈ, આમ શાંત વાતાવરણમાં પ્રશ્ન સાંભળવા માટે ટેવાયેલા છે. એ કઈ બોલ્યા, એમણે કોમેન્ટ કરી એટલે મારે ફરી બોલવું પડે. ધીમે રહીને મમરો મૂકે છે, વજનદાર હોય છે, એટલે પછી એનો જવાબ આપવો પડે. ના બોલું તો તમે પાછા કહેશો બોલતા નથી. મહા તીખડી કોણ છે ભાઈ? તમારે, હું તમને આમંત્રણ જ આપું છું, બોલવું ના બોલવું તમારો અધિકાર. હું બાજુમાં છું, મને સંભળાય ને. દિનેશભાઈ, અલ્પેશ કથિરિયા જોડે જે પણ કંઈ થયું છે એને પાછળના આપણે કારણમાં નથી પડતા, પણ પાટીદારનો મુખ્ય ચહેરો અત્યારે બનવા જઈ રહેલો છે. એક સમાજના એક મુખ્ય ચહેરાને એ શોભે એવું વર્તન છે? મુખ્ય ચહેરાને શોભે એવું વર્તન નથી, પણ એનો જે આક્રોશ અને જે પરિસ્થિતિ થઈ છે એ સાચું, એના કારણમાં આપણે નથી પડતા. એ વાત મુખ્ય હું નથી પડતો, એના ઉપર આપણે ચર્ચા અગાઉ કરી ચૂકીએ છીએ. આગેવાન કે કોઈ પણ નેતાને, હા, હું આ જાણવા માંગુ છું. મેં ચર્ચા એક જ વસ્તુની રાખી છે કે સુરુચિનો ભંગ ના થવો જોઈએ, અને સિકંદર પોરસની વાર્તા દરેક નેતા બોલવો જોઈએ. કોઈ પણ આગેવાન, હરિભાઈ બરાબર છે, સિકંદર પોરસની વાર્તા યાદ રાખીને જ મંચ ઉપર જવું જોઈએ. હું એ જ વ્યવહાર કરીશ કે જે એક રાજા બીજા રાજા જોડે કરે છે, જે આ જ વાત આવવી જોઈએ. એ છે કે નેતાને આ ના શોભે, આગેવાનને ના શોભે. બસ કારણોની ચર્ચા માટે આપણે ડિબેટ કરી છે અને ભવિષ્યમાં કરીશું બી ખરા, એની ચર્ચા નહીં. બરાબર ભૂષણભાઈ, મુખ્યમંત્રીની વાતમાં શું કહેશો? મેં અગાઉ બી કહી દીધું, માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમની વાત બીજે દિવસે જાહેરમાં કરી દીધી. એ જ વાત માન લો કે અલ્પેશભાઈની હોય તો એમને નથી કરી, ગ્યાસુદ્દીનભાઈ હોય તો એમને નથી કરી, પણ અલ્પેશભાઈ તો પ્રેસ કોન્ફરન્સ કરીને કરી. નહીં, લાગણીની વાત છે, પોતે જે લાગણી રજૂ કરવી જોઈએ. સમજુ. અને તમે એમ કીધું, ત્રીજા સ્ટેટમેન્ટના નથી કીધું. મારી વાત, સિકંદર પોરસ, મારે કહેવાનો મતલબ એટલો જ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ બહુ સભાનતાપૂર્વક, બહુ લાગણીથી વચ્ચે લોકોની વચ્ચે વાત મૂકી દીધી. રહી વાત જેમ યશપાલભાઈએ કે યુવરાજભાઈએ કીધી કે ભાઈ અમારા મુખ્યમંત્રી આવ્યા એટલે અમે એમની યોજનાઓ ચાલુ રાખી, તો ભૂતકાળની અંદર 2014માં નરેન્દ્રભાઈ આવ્યો તો મનરેગા જેવી અનેક યોજનાઓ ચાલુ રાખી છે. એની અંદર ક્યાંક નવું લાવવાનું તમારા જો વિદ્વાન નેતાઓને બોલાય ત્યારે તકલીફ એ થાય છે કે મારે જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે જ મહત્વની વાત બોલો, જેના ઉપર એક ડિબેટ થઈ જાય સાહેબ. હવે એ બોલે છે, હા બોલવા દઈશ તમને, 2 મિનિટ તમને બોલો. યુવરાજભાઈ, ભૂષણભાઈને તો બોલવા દો. એકે યોજના પડતી મૂકી છે. હા, 2014 પહેલાની એક યોજના. જો ભાઈ, એના પર ડિબેટ રાખી. ચલો એના ભૂષણભાઈ, આપણે એક જ લાઈનમાં મુખ્યમંત્રીની જે વાત કરી, મુખ્યમંત્રીશ્રીએ પોતાની વાત એમને સભાનતાપૂર્વક લોકોની વચ્ચે વાત કરી દીધી છે. જે વાત એમને કહેવી જોઈએ દિલથી કહી દીધી છે, અને દિલથી એમને લોકોએ પણ એ વાત, હું એના પર ડિબેટ નથી કરતો કે ભ્રષ્ટાચાર થયો છે, વધ્યો છે, ઘટ્યો છે કે નથી. તમે એ બોલાવવા માંગો કે ના બોલાવવા માંગો? ના, હું નથી બોલાવવા માંગતો, હું નથી બોલાવવા માંગતો. હું મુખ્યમંત્રીની નૈતિક હિંમતને અહીંયા સ્વીકારું છું. લોકોની અંદર એક ભાસ હતો કે એક વાત છાપ ઊભી થયેલી છે
કે કરપ્શન એ વાત એમને સ્વાભાવિકપણે ચલો ઠીક છે અને એનો જવાબ એમને જે લફસે એમાં નથી એવી વાત છે. ભૂષણભાઈ ચોખ્ખી વાત હું કહી દઉં છું, મુખ્યમંત્રીએ જે નૈતિક હિંમત દાખવી છે એને સ્વીકારવાની હું નૈતિક હિંમત રાખતો હતો, પણ એ આવતી નથી. પણ તમારા નિવેદનથી હું સ્વીકારું છું, હું એમને એના માટે અભિનંદન આપું છું. વર્ષોમાં હું પડતો નથી અને હું કહું છું કે એક મુખ્યમંત્રી તરીકે એમણે આ નૈતિક હિંમત દાખવી છે, સુધારા લાવશે, એને આપણે સ્વીકારીએ છીએ. હું ચર્ચાને અહીંયા વિરામ આપી રહ્યો છું. ડૉક્ટર હરિ દેસાઈ, ભૂષણભાઈ, દિનેશભાઈ અને યુવરાજભાઈ, આપ સર્વે મારી ડિબેટમાં આવ્યા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. સૌથી મહત્વની વાત અત્યારે દર્શક મિત્રો એક ચર્ચા દરમિયાન બહાર આવી છે, સાચું બોલવું જરૂરી નથી, સાચું કેવી રીતે બોલાય છે એ મહત્વનું છે. અને તમે જ્યારે કોઈ મંચ ઉપર હો છો, જ્યારે કોઈ રાજકીય પક્ષના નેતા હો છો અથવા એ રાજકીય પક્ષનો ચહેરો હો છો, રાજ્યના મુખ્યમંત્રી હો છો, ત્યારે ચોક્કસ સાચું બોલવું જોઈએ, નૈતિક હિંમતને વધાવવી જોઈએ. નૈતિક હિંમત તમારામાં આવે, એનો સ્વીકાર કરો અને સત્યને સ્વીકારો, એ હું માનું છું. પણ સાથે સાથે તમારી સાથે જોડાયેલા અન્ય ખાતાઓ કે જે પ્રજાનું કામ કરવા માટે છે, એમનું મોરલ ડાઉન થાય એ રીતે નહીં. અને દરેક નેતાએ, હું એક સલાહ નથી આપતો, એક નિવેદન કરું છું, જો શક્ય હોય તો સિકંદર પોરસનો પાઠ ફરી એક વખત ભણી લે. હું એવું નથી કહેતો કે નેતાનો અભ્યાસક્રમ ઓછો હોય છે કે એનું ભણતર ઓછું હોય છે, પણ એવું ચોક્કસ કહું છું કે વિસરાઈ ગયેલો પાઠ છે. સિકંદર પોરસનો પાઠ તમે યાદ કરી લો. શક્ય હોય તો સામેના નેતાને જ્યારે પણ એની સાથે વાતચીત કરવામાં આવે ત્યારે એક રાજા બીજા રાજાને જેમ સન્માન આપે છે એમ આપો. સુરુચિનો ભંગ ન થાય એ રીતે પ્રજાલક્ષી શું કામ કરવા માંગો છો, પેલા શું કામ નથી કરે એ કહેવું મહત્વનું નથી, પણ તમે શું કરવા માંગો છો એ મહત્વનું છે. ચર્ચાના અંતમાં આજે આટલું જ. આવી ફરી એક ચર્ચા સાથે હું તમારી પાસે આવીશ. નમસ્કાર સાથે હું કહી રહ્યો છું કે ચર્ચા દરમિયાન કંઈ ગંભીર થવા જેવું હતું જ નહીં, કારણ કે બહુ મહત્વના મુદ્દાઓ હતા, પણ અમે બહુ હળવાશથી આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ જો તમે ક્યાંક થઈ ગયા હો તો આપના માટે ભયાજી સ્માઇલ. दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए अखिलेश भैया दिल में तुम्हारे क्या छिपा है मेरे लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए बबुआ भी होगा बुआ भी होगी साथ में जीत की दुआ भी होगी यूपी हमें कोई हरा ना सकेगा दिल के बराबर सीट बटेंगी हाथ बिना साइकिल ना चलेगी हाथी हाथ के काबू में रहेगा कांग्रेस बिन बीजेपी हराना मुश्किल होगा तुम्हारे लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए साथ दिया एमपी में सत्ता में आए हमें भुलाकर अपने मंत्री बनाए तुम पर भरोसा कोई कैसे करेगा बिना कांग्रेस बिना बीजेपी थर्ड फ्रंट की होगी बढ़िया सी पेशी छोटे दलों का रुतबा वहां पर बढ़ेगा थैंक यू कांग्रेस थैंक यू बीजेपी हमको सबक देने के लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के